લાસ્ટ ટોપિક ભણ્યા હતા એરિસ્ટોટલનો ગતિ અંગેનો ખ્યાલ. કેવો ખ્યાલ હતો કે કોઈ પણ પદાર્થ છે એને ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની જરૂર છે. ખરેખર આપણે જોયું કે ભાઈ 3 રસ્તા હતા, 3 સાયકલ હતી, 3 રસ્તા અલગ અલગ હતા. એક સમયે પેડલ મારવાનું બંધ કર્યું તો જો એવો ખ્યાલ હોય તો 3 સાયકલ એક સાથે સ્ટોપ થઈ જવી જોઈએ. એવું થયું નહીં. એટલે એરિસ્ટોટલનો ખ્યાલ ગતિ અંગેનો ખોટો છે. હવે આવે ગેલેલિયોનો ખ્યાલ કે ભાઈ ગેલેલિયોએ શું ખ્યાલ આપ્યો ગતિ અંગે? એને જડત્વનો નિયમ કહેવાય. ગેલેલિયોએ પહેલા એક પ્રયોગ કર્યો કે કોઈ પણ પદાર્થ હોય, એક પદાર્થ છે, આ પદાર્થને હું આવી રીતે આમ મૂકું છું, આમ ધીરે ધીરે એનો વેગ વધે, આ ઢાળ ઉપરથી આમ મૂકું તો વેગ વધે. ઘર્ષણ રહી એક સમતલ ઢાળ, એનું ઘર્ષણ બહુ ઓછું, એટલે એવું એક ઢાળ રાખ્યો. એ ઢાળમાં કોઈ એક પદાર્થને રાખી દીધો. આ એક ઢાળ છે, અહીંયા એક પદાર્થને રાખી દીધો. આ ઢાળ ઉપર એક પદાર્થને રાખી દીધો. એટલે આ ધીરે ધીરે આનો વેગ વધે, વેગ વધે. આમ રાખે એટલે આ વેગનો વધારો છે. આની એક ઊંધી પરિસ્થિતિ વિચારી. ઊંધી પરિસ્થિતિ એટલે કે આ ઢાળ આમ છે, આ રીતે ઢાળ છે. હવે અહીંયાથી હું કોઈ પણ પદાર્થને આમ ગતિ કરાવું એટલે શું થાય? તો કે વેગ ઘટે. આમ વેગ વધ્યો તો આમ વેગ ઘટે, વેગ ઘટે. અહીંયા પ્રવેગ થયો, વેગમાં ફેરફાર એટલે પ્રવેગ. અહીંયા પ્રવેગી ગતિ થઈ, આમાં વેગમાં ફેરફાર થયો, લાય પ્રવેગી ગતિ થઈ, પણ પ્રતિપ્રવેગ થયો, પ્રતિપ્રવેગ. અહીંયા પ્રવેગ થયો, પ્રવેગી ગતિ થઈ, પ્રતિપ્રવેગી ગતિ થઈ, વેગમાં વધારો થયો, વેગમાં ઘટાડો થયો. આની વચગાળાની પરિસ્થિતિ એને વિચારી. વચગાળાની પરિસ્થિતિ એટલે આમ વેગનો વધારો, આમ વેગનો ઘટાડો. તો વચગાળાની પરિસ્થિતિ એટલે કે હું કોઈ આમ સમતલ રાખું, આ એક સમતલ છે, આમાં કોઈ પદાર્થ આમ ગતિ કરે છે, આમ ગતિ કરે છે. વધારો ઘટાડો તો અહીંયા અચળ હોવું જોઈએ, તો અચળ વેગ છે. વેગ છે એ અચળ. વેગ અચળ એટલે પ્રવેગ શૂન્ય. વેગ અચળ હોય તો પ્રવેગ શૂન્ય હોય, કારણ કે એ બરાબર આવું હોય ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા વી એટલે V2 માઇનસ V1 અપોન ડેલ્ટા ટી. V2 માઇનસ V1, VV હરખા, VV સરખા એટલે V માઇનસ V અપોન ડેલ્ટા ટી એટલે 0. તો 0 થાય એ 0 થયું. પ્રવેગ શૂન્ય છે. આ પરિસ્થિતિમાં પ્રવેગ છે એ શૂન્ય પ્રવેગ હોવો જોઈએ. તો સમતલ રસ્તા પર ગતિ કરતા પદાર્થનો પ્રવેગ શૂન્ય છે, કોઈ બળ આમાં લાગતું નથી. આવું એને તારણ કાઢ્યું. જ્યાં સુધી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પ્રવેગ શૂન્ય છે. પ્રવેગમાં કોઈ ફેરફાર થતો નથી આ સમતલ રસ્તા. જ્યારે એરિસ્ટોટલે એવો ખ્યાલ આપ્યો હતો કે બળ છે એ સતત જરૂરી છે ગતિ માટે. અહીંયા તો અચળ વેગ છે, બળ તો કઈ આપતા નથી. તો આ તારણ કાઢ્યું એને, આ એનો પ્રયોગ છે કે આમ ગતિ હોય તો પ્રવેગી ગતિ છે, આમ ગતિ છે તો પ્રતિપ્રવેગી ગતિ છે. અહીંયા વેગ છે એ અચળ, વેગ છે એ કોન્સ્ટન્ટ, વેગ બદલે નહીં, કારણ કે એક કોઈમાં કોઈ બાહ્ય બળ લાગતું નથી. હવે આપણે એને બીજો આ જ રીતે પ્રયોગ જોયો. સેમ પરિસ્થિતિમાં એક આનો પ્રયોગ કરીને જોયો.
ગેલેલિયોનો આ પહેલો પ્રયોગ હતો. પછી એને પ્રયોગ કર્યો, એક લીધું ઘર્ષણ રહિત સમતલ લીધું. ઘર્ષણ રહિત આવી રીતે સમતલ લીધું. ત્રણ ઘર્ષણ રહિત સમતલ છે યુ આકારના. આ હાઈટ છે, અહીંયા હાઈટ છે આટલી, આ સમતલની હાઈટ આટલી છે, આ સમતલની હાઈટ આટલી છે, આ સમતલની હાઈટ વધારે છે. અહીંયા એક પદાર્થને રાખ્યો, આ પદાર્થને મૂક્યો તો એ ગતિ કરી, અહીંયા ઉર્જા હતી સ્થિતિ ઉર્જા, એ ઉર્જા કન્વર્ટ થઈ ગતિ ઉર્જામાં અહીંયા આવી, અમુક હાઈટ સુધી જાય પદાર્થ. આને રાખ્યો, આને રાખ્યો, આ પદાર્થ થોડોક વધારે અહીંયા સુધી ગયો, અહીંયા સુધી વધારે ગયો. આ પદાર્થને રાખ્યો, શું થાય? આની ગતિ અટકતી જ નથી, અનંત અંતર સુધી ગતિ કરે. જો આ ઘર્ષણ રહિત ત્રણેય સમતલ છે, ઘર્ષણ રહિત સમતલ છે. ત્રણેયમાં અહીંયા એવું થયું કે આ પદાર્થ ઉપર કોઈ બળ નથી લાગતું, અહીંયા બળ લાગે છે, વિરુદ્ધ દિશામાં બળ લાગે. એટલે શું થાય છે કે એનો વેગ ઘટે છે, ધીરે 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 વેગ ઘટે છે. અહીંયા ધીરે ધીરે વેગ ઘટે છે. અહીંયા વિરુદ્ધ દિશામાં કોઈ બળ જ નથી લાગતું. ઘર્ષણ બળ તો આપણે ગણતા નથી, હોય માઇન્યોર છે, ઘર્ષણ રહિત આપણે કહી છે. એટલે જો આ ઘર્ષણ રહિત હોય તો બહુ મોટા અનંત અંતર સુધી, પણ એવું શક્ય નથી 100% ઘર્ષણ રહિત બનાવવું, એટલે બહુ મોટું અંતર આપણે કહી શકીએ. અને આદર્શ પરિસ્થિતિ વિચારી ઘર્ષણ રહિતની, તો અનંત અંતર સુધી આ ગતિ કરે. તો આ પ્રયોગ ઉપર અને આગળના પ્રયોગ ઉપરથી એને તારણ કાઢ્યું કે પદાર્થ ઉપર જ્યાં સુધી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ એની ગતિ જાળવી રાખે. ઊંધું છે પરિસ્થિતિ છે, એ એરિસ્ટોટલે કીધું એમ નથી. પરિસ્થિતિ એવી છે જ્યાં સુધી કોઈ બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી એની અવસ્થા જાળવી રાખે, અવસ્થામાં એ ફેરફાર કરે. અહીંયા એ અવસ્થામાં હતો ગતિ અવસ્થામાં, તો એ એમનેમ જ રહે, એમ કોઈ બાહ્ય બળ નથી. અહીંયા હવાનું બળ છે નહીં, અહીંયા ઘર્ષણ બળ છે નહીં, બીજું કઈ બળ લાગતું નથી, એટલે એનો વેગ છે એ જાળવી રાખે. અહીંયા એનો વેગ જાળવી રાખે, પણ અહીંયા બળ નહીં, વિરુદ્ધ દિશા. અહીંયા થોડોક જ ઊંચે ગયો, અહીંયા વધારે ઊંચે ગયો, અહીંયા સતત ગતિ માર્યો. તો આનાથી એક તારણ નીકળ્યું કે જો પદાર્થ એનો જ્યાં સુધી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી એની અવસ્થા બદલતો નથી. હવે આવે જડત્વ શબ્દ એટલે શું? અવસ્થા ફેરફાર કરવાનો ગુણધર્મ છે, એને જડત્વ કહેવાય. ઉદાહરણ તરીકે આ સ્થિર પદાર્થ છે, આ સ્થિર પદાર્થ એને ગતિમાં લઈ આવી એટલે અવસ્થા બદલી, એટલે એનો વિરોધ કરે, એ ગતિમાં આવવા ન માંગે. કોઈ ગતિમાન પદાર્થ હોય એને આપણે અવસ્થા બદલવી, સ્થિર કરવો છે, એટલે એની અવસ્થા બદલી, ગતિમાંથી સ્થિર સ્થિતિ, તો એ એનો વિરોધ થાય. આ પદાર્થ જે કાંઈ એને રોકવાનો પ્રયત્ન કરે એ ફેરફાર કરવા માટે એનો વિરોધ થાય. તો ફેરફાર કરવાનો વિરોધ જે છે એને જડત્વ કહેવામાં આવે, એટલે એને જડત્વનો નિયમ પણ કહેવાય. ન્યૂટનનો પહેલો નિયમ, તો ફેરફારનો વિરોધ એને આપણે જડત્વ કહી. ફેરફારના વિરોધને જડત્વ. ન્યૂટનનો પહેલો નિયમ છે એ એક્ઝેક્ટલી ગેલેલિયોના જડત્વના નિયમને આધારિત જ છે. ન્યૂટનનો પહેલો નિયમ. જડત્વના નિયમને આધારિત જ છે. જડત્વનો નિયમ એવું કીધું કે પદાર્થ
એની અવસ્થા જાળવી રાખે જ્યાં સુધી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી. ન્યૂટનનો પહેલો નિયમ ગેલેલિયોના જડત્વના નિયમને આધારે એને એવો નિયમ આપ્યો કે કોઈ પણ પદાર્થ હોય એની સ્થિર અવસ્થા હોય અથવા નિયમિત ગતિ અવસ્થા હોય ત્યાં સુધી જાળવી રાખે છે કે જ્યાં સુધી તેને બાહ્ય બળ કંઈક કરવાની ફરજ પાડે. એટલે કે જ્યાં સુધી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર જ રહે. સ્થિર પદાર્થ સ્થિર જ રહે. અચળ વેગથી ગતિ કરતો પદાર્થ નિયમિત ગતિ અથવા એમ કહેવાય કે સુરેખ ગતિ અવસ્થા, નિયમિત સુરેખ ગતિ અવસ્થા અને અચળ વેગથી ગતિ કરતો પદાર્થ તેનો વેગ અચળ જાળવી રાખે. તેનો વેગ અચળ જાળવી રાખે. તો એને બે ન્યૂટનના પહેલા નિયમને એમ રજૂ કરી શકાય જ્યાં સુધી બાહ્ય બળ શૂન્ય હોય. બાહ્ય બળ શૂન્ય હોય તો સ્થિર પદાર્થ સ્થિર જ રહે અને અચળ વેગથી ગતિ કરતો પદાર્થ એનો વેગ છે એ જાળવી રાખે. એટલે કે પ્રવેગ શૂન્ય. તો ન્યૂટનનો પહેલો નિયમ છે એ બળની વ્યાખ્યા આપે છે. બળનું મૂલ્ય નથી સમજાવતું કે બળ શું રાશિ છે. તો કે બળ કંઈક હોત તો સ્થિર પદાર્થની અવસ્થા બદલાતી, સ્થિર ન રહે. અચળ વેગથી ગતિ કરતો પદાર્થ હોત તો એનો વેગ બદલાઈ જાય જો કંઈક બળ હોત તો. અહીં કન્ડિશન એવી છે કે બાહ્ય બળ શૂન્ય છે. બાહ્ય બળ શૂન્ય ન હોય તો આ બે પરિસ્થિતિ બદલે. એટલે કે બળની વ્યાખ્યા આપે છે. ન્યૂટનનો પહેલો નિયમ છે એ બળની વ્યાખ્યા આપે છે. તો બળ એક એવી ભૌતિક રાશિ છે કે જે સ્થિર પદાર્થની અવસ્થા બદલી શકે. જે અચળ વેગથી ગતિ કરતા પદાર્થ છે એની અવસ્થા બદલી શકે. એટલે બાહ્ય બળ છે એ ની વ્યાખ્યા આપે. તો ન્યૂટનનો પહેલો નિયમ એ બળને વ્યાખ્યાયિત કરે છે. અથવા એવું કહી શકાય કે જ્યાં સુધી બાહ્ય બળ શૂન્ય હોય ત્યાં સુધી પદાર્થનો પ્રવેગ છે એ શૂન્ય હોય. પ્રવેગ એટલે વેગનો ફેરફાર. વેગનો ફેરફાર ન થાય તો પ્રવેગ છે એ શૂન્ય હોય એવી વ્યાખ્યા આપે છે. હવે કોઈ સ્થિર પદાર્થ હોય, ટેબલ પર એક પુસ્તક પડ્યું છે, સ્થિર અવસ્થા છે. જ્યાં સુધી એની ઉપર બળ ન લાગે, બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી એની અવસ્થા સ્થિર જળવાઈ રહે. કોઈ એક ગતિ કરતો પદાર્થ છે, અચળ વેગથી આમ ગતિ કરે છે. એનો વેગ બાહ્ય બળ આપણે આપતા જ નથી. આમ મેં એક બોલ ને આમ નાખી દીધું ગતિમાં, એનો વેગ એનો જ રહે જ્યાં સુધી કોઈ બાહ્ય બળ ન લાગતું. પણ એ બોલ ધીરે ધીરે ઉભો રહી જાય. શું કામ? કારણ કે બાહ્ય બળ લાગે છે, એમાં વિરોધ કરતું બળ લાગે છે. એની ગતિને અવરોધતું બળ, ઘર્ષણ બળ હાજર હોય. જો એ ઘર્ષણ બળ ન હોત તો એની ગતિ એમને ચાલુ રહે. એનો અર્થ એવો થાય. એટલે કોઈ પણ પદાર્થની અંદર એક્સટર્નલ ફોર્સ છે એ જ્યાં સુધી શૂન્ય છે ત્યાં સુધી એની અવસ્થા બદલાય નહીં. તો ગતિના નિયમ અંગેનો પહેલો નિયમ છે એને જડત્વનો નિયમ કહેવાય. ગેલેલિયોનો પહેલા નિયમને જડત્વ એટલે અવસ્થા ફેરફાર કરવાનો વિરોધ. હજી એને આપણે એકદમ થિયરિકલી સમજાનો હોય જડત્વ એટલે શું. આપણે નેક્સ્ટ લેક્ચરમાં એવું સમજશું કે જડત્વ ને આપણે પ્રેક્ટિકલી સમજવું છે. જડત્વ એટલે શું? અત્યારે તમને ખાલી વ્યાખ્યા આવડી જાય. જડત્વ એટલે ફેરફારનો વિરોધ. આવતા લેક્ચરમાં એ શીખવાડીશ કે ભાઈ જડત્વ છે એ ને આપણે પ્રાયોગિક રીતે સમજવું કે કઈ રાશિ છે. તો ન્યૂટનનો પહેલો નિયમ આપણે પૂરો કર્યો. ગેલેલિયોનો ગતિ અંગેનો ખ્યાલ છે એ પૂરો કર્યો.